ચૈત્ર પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે હનુમાન જયંતિ। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી મંગળા આરતી, દાદાને સુવર્ણ વાઘાનો શણગાર તેમજ 250 કિલો કેક કાપી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે શ્રી હનુમાન જયંતિ। સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દાદાની અપામ કૃપાથી સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલા હજારો ભક્તો શ્રી હનુમાન જયંતિના પવિત્ર દિવસે ઉમટી પડ્યા હતા। વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાયું હતું અને 7 કલાકે કષ્ટભંજન દેવ દાદા સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો। સવારે 7:30 કલાકે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું તેમજ મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ ભૂદેવ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો, જેમાં 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાઈને લાભ લીધો હતો। તેમજ બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે। ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા બહારથી આવતા ભક્તો માટે રહેવા જમવાની તેમજ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ 3000થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયા હતા। હનુમાન જયંતિના પાવન પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને આખું મંદિર પરિસર હનુમાન ભક્તોથી ઉભરાયું હતું। તો બીજી તરફ છેલ્લા 2 દિવસથી હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ચાલુ હતો તેમજ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દાદાના દર્શને ઉમટ્યા હતા। ત્યારે હનુમાન જયંતિના દિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આ શનિવારનો પરમ પવિત્ર દિવસ આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો, પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર, ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય, ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી। સવારે 5 વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે, ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અન્નક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે। આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે, એ જોઈને પણ હરિભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કષ્ટભંજન દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે। આજે દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય, પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે। સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં 5 લાખ ઉપરાંત લોકો દર્શન કરી ગયા છે। હજુ 5 લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે। સવારે 5 વાગ્યાથી દાદાના દર્શન ખુલ્લા મુકાયા છે, સાંજના 9:30 વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોન સ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે। એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે, એટલે તમામ આટલા લોકો અંદાજિત દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે। ભોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સાળંગપુર, બોટાદ।